જગદીશ સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીએ ભોપાલની. ભોપાલમાં જ્યાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ પાડવામાં આવી છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડમાં કરોડોનું સોનું મળ્યું છે. જંગલમાં ઉભેલી કારમાં 52 કિલો સોનું હતું અને 15 કરોડ રૂપિયા પણ મળી આવ્યા છે. 2 દિવસથી આઈટીની રેડ ચાલી રહી છે. રોકડ રૂપિયા અને સોનું જોઈ ઓફિસરો દંગ રહી ગયા છે. આપને કહી દઈએ કે ભોપાલ નજીક સ્થિત મેન્ડોરીના જંગલમાં એક કાર પર આ દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરમિયાન કારમાંથી મળી મોટી માત્રામાં સોનું અને રોકડ. ત્યારે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી, જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. તો બીઝેડ કૌભાંડને લઈને પત્રકાર પરિષદ ચાલી રહી છે, સાંભળીએ.